આસો મહિનાના ત્રીજા નવરાત્રિએ કરી લો આ મીઠાઈ જગદંબાને અર્પણ, પ્રસાદ કરી લો આ પ્રકારનું અર્પણ, અને સાથે સાથે એક સોપારી અને ₹1 મૂકી કરો આ મંત્ર જાપ, આ પાઠ, માં જગદંબાની કૃપા પ્રાપ્ત થશે. તો વાલા ભક્તો, આસો મહિનાની નવરાત્રી આવે અને મનમાં એટલી વિટમણાઓ જાગે કે માને પ્રસન્ન કરવા છે. કેટલા જણને મનમાં માની ઉપર આટલો બધો પ્રેમ જાગી જાય, બસ આ નવરાત્રીએ તો મા જગદંબાની આટલી આરાધના કરી લેવી છે. કેટલા જણ છે એવા માને પ્રસન્ન કરવા માટે? કારણ કે મા વિના સૂનો સંસાર. હે, જગતમાં બધું જ હોય પણ માનો રાજીપો જ્યાં સુધી ના હોય ને વાલા, ત્યાં સુધી આ સંસાર સૂનો છે. જગ આખું રૂઠી જાય પણ મા ન રૂઠે વાલા. કદાચ જગતના તમામ લોકો તમારો સારો સમય ચાલતો હોય ત્યારે બધાયનો સાથ હોય, અને જ્યારે તમારો ખરાબ સમય ચાલે ને ત્યારે જગતના લોકો મોઢા ફેરવે માનવીઓ, અને ત્યારે લોબડિયાળીઓને યાદ કરો, ત્યારે જગદંબાને યાદ કરો ને વન વગડામાં કે ભીતરમાં દરિયાના મધ્ય દરિયામાં, અરે ખેતરમાં કે પાદરમાં, ઘરમાં કે મહેલમાં, રાજમાં કે પાટમાં જ્યારે જગદંબાઓને યાદ કર્યા છે અને ત્યાં આવીને એના કામ કર્યા છે પૂર્ણ, ઈ માં લોબડિયારી જગદંબાઓ છે. આવનારી નવરાત્રી, અને નવરાત્રીમાં આસો મહિનાના ત્રીજા નોરતા, અને આ વખતે ત્રીજા નોરતા 2 છે, શનિવાર અને રવિવાર. નવરાત્રી 2 નોરતા ત્રીજા છે, ત્રીજ 2 બતાવી છે. અરે કેટલું બધું આપણે ડબલ ફળ પ્રાપ્ત થવાનું છે. શનિવાર અને રવિવાર, રવિવાર એ જગદંબાને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આમ તો બધા જ ઘડી, બધી જ ક્ષણ, બધા જ દિવસો, બધા જ વાર, બધી જ તિથિ અને બધા જ મહિનામાં જગદંબાને પ્રસન્ન કરવા માટેના જ છે. કારણ કે માં એમ કહે છે કે હું તારાથી દૂર નથી, ફક્ત મને તું યાદ કર, અને જો હું આવીને ન ઊભી રહું ને, માં આવીને ઊભા જ રહે. પણ આપણી માટે હૃદયમાં એટલો ભાવ અને કરુણા જાગવી જોઈએ. તો આવનારી ત્રીજા નોરતાના દિવસે તમારે રાત્રિના સમયમાં આરતીનું ટાણું પતી જાય, આરતી પત્યા પછી 3 કલાક આ અનુષ્ઠાન કરવાનું છે. કેટલા કલાક? 3 કલાક. 3 કલાકના સમયમાં કદાચ તમારી નોકરીની તકલીફ હશે, કદાચ તમારા ઘરમાં કંકાશ હશે, કદાચ તમારા કોઈ પણ દરિદ્રતા એટલે દુઃખ ભયાનક તમારા જીવનમાં પ્રાપ્ત થતા હશે, કદાચ તમારા ઘરમાં રોગ મોટા આવતા હશે. બધી જ તકલીફોમાંથી, બધી જ દુવિધાઓમાંથી દૂર થવા માટેનો પરમ આ રસ્તો છે. બિલકુલ સરળતા વાળો રસ્તો છે. અને આ રસ્તો, આ ઉપાય તમારા જીવનમાં ફળીભૂત થાય એ 1000% ગેરંટી સાથે છે. મેં આપને કઈ મીઠાઈ અર્પણ કરવાની વાત કરી છે, માતાજી આગળ ભોગ કયો લગાવવાનો છે, માતાજીને કયો પ્રસાદ ધરાવવાનો છે. શનિવાર અને રવિવાર બંને દિવસે આ કરવાનું છે. ત્રીજા નોરતામાં શનિવાર અને રવિવાર 2 દિવસ છે. તો આપ માં જગદંબાની સામે બેસી રાત્રિ 9 થી 12 સમયમાં માતાજીની આપણે પ્રાથમિક પૂજા તો જે છે એ કરવાની જ છે. સાથે સાથે માં જગદંબાને પ્રસન્ન કરવા માટે રક્ત તિલક એટલે સરસ મજાનું કુમકુમનું તિલક સજાવી, માતાજીને પુષ્પ માળા અર્પણ કરી, સુગંધિત અત્તરથી માં જગદંબાને સુશોભિત કરી, માની સામે મળે તો આપે સરસ મજાનું માં જગદંબાને પ્રસન્ન કરવા માટે, માની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કેસરના પેંડા અથવા કેસર વાળું દૂધ માતાજીને અર્પણ કરવાનું છે. કેસરના પેંડા મળે તો પણ વાંધો નથી, અથવા કેસર વાળું દૂધ માતાજીને ધરાવવાનું છે. 1 શ્રીફળ વધેરવાનું છે. 1 શ્રીફળ માની આગળ 1 શ્રીફળ વધેરી
એક સોપારી અને ₹1.25 માતાજીના ચરણમાં મૂકી અને તમારે બને એટલા દેવી કવચ અને દેવી અર્ગલા સ્તોત્રના પાઠ કરવાના છે. કવચ, દેવી કવચમાં એટલી તાકાત છે વાલા ભક્તો. દુર્ગા સપ્તસતી ચંડી પાઠ છે, એમાં દેવી કવચ આવે છે. દેવી કવચમાં એટલી બધી તાકાત છે કે ઘરમાં રહેલી તમામ નેગેટિવ ઉર્જા હશે ને એ પળભરમાં દૂર થઈ જશે. એમાં ચોક્કસ કોઈ સંદેહ નથી, કોઈ પણ સંદેહ નથી. અને આ વસ્તુ ખાસ જરૂરી છે. અને તમારે જગદંબાને પ્રસન્ન કરવા હોય, માતાજીની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય, આપણી પાસે સંપદા છે, આપ કરી શકો એમ છો, તો આ રીતે અનુષ્ઠાન કરો. સાથે સાથે અમે એમ નક્કી કર્યું છે, મારું એક જ સિદ્ધાંત, એવું નથી કે આટલા થાય આમ થશે આમ થશે, એમ નથી, પણ પ્રોપર તમારા, કારણ કે વર્ષમાં એક વખત આપણે ચૈત્રી નવરાત્રી તો બધા જ માનતા, નવરાત્રી તો 4 આવે છે, પણ આસોની નવરાત્રીનું મહત્વ વધારે આપણે હોય છે, પણ ચૈત્રીનું પણ એટલું જ મહત્વ છે. તો આ વખતે માં જગદંબા ઉમિયાજીના મંદિરે દેવી ભાગવત અને સાથે તમારા પિતૃ અને તમને કલ્યાણ કરવા માટે દુર્ગા સપ્તસતીના ચંડીપાઠ તમને સંકલ્પ કરાવી અને બ્રાહ્મણ દ્વારા કરી અનુષ્ઠાન પ્રાપ્ત થશે. અને આપણી પાસે સંપદા હોય તો દેવી ભાગવતમાં પણ આપ ભાગ લઈ શકો છો. માં જગદંબાની સામે બેસી અને દેવી ભાગવતનું રટન કરવાનું છે. તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી અને આપ તમારું નામ નોંધાવી શકો છો. સાથે સાથે એ વાત છે કે ત્રીજા નોરતના દિવસે દેવી કવચ અને અર્ગલા સ્તોત્રનો પાઠ તમે કરો છો અને તમને ચંડીપાઠ કરવામાં અશુદ્ધિ આવે છે, બ્રાહ્મણ પાસે કરાવો, તમારા બ્રાહ્મણ પાસે કરાવો તો પણ વાંધો નહીં. અને કદાચ તમે દેશમાં, વિદેશમાં, પ્રદેશમાં કે આદેશમાં રહેતા હોય અને તમારે જો કદાચ મારી પાસે અહીંયા મંદિરે કરાવવું તો પણ તમારે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મને બને એટલું વહેલું તમારું નામ નોંધાવી અને તમે પાઠમાં યોગ્ય, એવું નથી પહેલા નોરતે નોંધાવશો તો પણ તમારા પાઠ થશે, બીજા નોરતે નોંધાવશો તો પણ દેવી ભાગવતમાં તમારું યોગ્ય દાન મળી અને એની આહુતિ તમારી ભગવતી સુધી પહોંચશે. કારણ કે મહત્વ ત્યાં બતાવ્યું છે. એવું જરૂરી નથી હોતું કે જગદંબાને પ્રસન્ન કરવા માટે માં જગદંબાની પૂજાઓ, આરાધનાઓ બધી બતાવી છે અને માં ભગવતીની કરવી જ જોઈએ, પણ જ્યાં પણ આપણને યોગ્ય લાગે ત્યાં દાન દક્ષિણા નવરાત્રીમાં બહુ મોટું મહત્વ બતાવ્યું છે. સાથે સાથે બીજી એક વાત કે નવરાત્રીના પર્વમાં ત્રીજા નોરતે શનિવાર અને રવિવારના દિવસે ₹1.25 અને સોપારીમાં જગદંબાની પાસે મૂકી 51 કવચ તો ખાસ કરજો. 51 કવચનો પાઠ, બહુ તો 1.5 કલાક થાય. 51 કવચ અને 51 અર્ગલા, 3 કલાક પૂરા થઈ ગયા. પછી માની આરતી કરી અને એ રૂપિયો અને સિક્કો, જે ₹1.25 અને જે સોપારી છે, એ માતાજી આગળ આખી રાત રાખી અને પછી ચોથા નોરતાના દિવસે તમારે લઈ લેવાની છે. અને એ તમે જ્યાં લક્ષ્મીજી રાખતા હોય એની ભેળા મૂકી દેજો. ક્યારે પણ સંપદા ખૂટશે નહીં. એમ નથી કરોડો અબજો રૂપિયા મળી જાય, પણ તમારું જે પણ ઈચ્છિત કાર્ય હશે એ શીઘ્રાતિશીઘ્ર જલ્દીથી પરિપૂર્ણ થશે અને લક્ષ્મીમાં વધારો થશે. દવાખાનામાં જતા રૂપિયા અટકશે, કોર્ટ કચેરીમાં જતા રૂપિયા અટકશે, આડી લાઈને જતા રૂપિયા 100% અટકશે. કારણ કે આ જગદંબાની અમી દ્રષ્ટિ અને કવચ અને અર્ગલાનું જે મળેલું ફળ છે અને એ તમે વિશેષ ત્યાં મૂકેલું છે. એની ઉર્જા સારી હશે ને એટલે લક્ષ્મીનો ભંડાર ભરાશે અને માં જગદંબાની કૃપા પ્રાપ્ત થશે. તો વાલા ભક્તો, કરી લેજો. ત્રીજા નોરતે 2 દિવસ નોરતા ત્રીજું નોરતું ગણવામાં આવશે. તો આ રીતે ઉપાય, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે શનિવાર અને રવિવારે રૂબરૂ મુલાકાત કરી શકો છો.